હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 3 ના સ્વાધ્યાયના દાખલા કરીશું. તેમાં આપણે સ્વાધ્યાયનો 3 પોઈન્ટ દાખલો જે છે તેનાથી આજે શરૂઆત કરીએ છીએ. જો મિત્રો, આ જે દાખલો છે તેમાં આપણને શું કર્યું છે કે આપણને આ રીતનો એક ગ્રાફ આપેલો છે, જે ગ્રાફ સ્થાન અને સમયનો છે અને એ ગ્રાફમાં આપણને જે માહિતી મળે તે માહિતી આપણે આ રીતે વિધાન આપેલા છે તેમાં આપણે ચકાસવાની છે. તો ચાલુ કરીએ મિત્રો આજનો. જો મિત્રો, અહીંયા આપણને શું કર્યું છે કે ડી અને એ આ રીતે આપણને બે વ્યક્તિ છે જે શું કરે છે કે પોતાના ઘરેથી નીકળે છે, તો તેઓ સ્કૂલ પર પહોંચે, તે સ્કૂલેથી નીકળે છે અને પોતાના ઘરે પહોંચે છે, તેના માટેનો આપણને સ્થાન અને સમયનો આલેખ આપ્યો છે આ રીતે. હવે એના પરથી આપણે અમુક માહિતી બતાવવાની છે જે સાચી છે કે નહીં. તમે જુઓ તો અહીંયા શું લખ્યું છે, પહેલું એ અથવા બી કરતા બી અથવા એ શાળાની નજીક રહે છે. એટલે આપણે અહીંયા બતાવવાનું છે કે શાળાની નજીક કોણ રહે છે. તો મિત્રો, તમે અહીંયા જોશો તો આ શાળા અહીંયા છે, તો શાળાથી આ શું છે પી બિંદુ અને આ ક્યુ બિંદુ. પી બિંદુ એ એ નું ઘર છે, ક્યુ બિંદુ એ બી નું ઘર છે. તો મિત્રો શું થશે અહીંયા કે P જે છે તે શું થવાનું, શાળાની નજીક રહેશે, કારણ કે શાળાથી તમે જુઓ તો P નું જે અંતર છે એ Q ના અંતર કરતા ઓછું છે. તો કોણ નજીક રહેશે? તો મિત્રો અહીંયા શું થશે, B આવશે, બરાબર. B કરતા A શાળાની નજીક રહે છે. B નું ઘર દૂર છે, એનું ઘર નજીક છે, તો B કરતા એ શાળાની નજીક રહે છે એમ થઈ ગયું. હવે બીજામાં જુઓ મિત્રો, AB A અથવા B કરતા B અથવા એ શાળાએ જવા વહેલો નીકળે છે. એટલે અહીંયા મિત્રો આપણે સમય જોવાનો થશે. તો મિત્રો સમય જુઓ તમે, અહીંયા શું થશે કે સમય x અક્ષ પર છે, તો x અક્ષ પર શરૂઆત અહીંયાથી થશે. એટલે અહીંયાથી જે વ્યક્તિ હશે તેણે શરૂઆત પહેલી કરી, આ જે વ્યક્તિ હશે એને શું થશે, શરૂઆત મોડેથી કરી, આટલા સમય બાદ કરી. તો શું થવાનું છે મિત્રો, તમે અહીંયા જોશો તો અહીંયાથી શરૂઆત કરી છે, તો તે વ્યક્તિ કોણ છે, A. એટલે શું થશે, B કરતા A શાળાએ જવા વહેલો નીકળે છે એમ આપણે કહી શકીએ. હવે તમે જુઓ C, AB કરતા B એ વધુ ઝડપથી ચાલે છે. એટલે અહીંયા મિત્રો આપણે શું કરવાનું છે કે વેગની વાતો કરવાની છે. તો મિત્રો આપણે જ્યારે સ્થાન અને સમયના આલેખ જોયા હતા ત્યારે આપણે શું જોયું હતું કે આ રીતે કોઈ આલેખ આપેલો હોય તો એમાં શું થશે મિત્રો કે અહીંયાથી આપણે કોઈ આ ખૂણો થીટા લઈએ તો એ tan થીટા શું થવાનું છે કે જે આલેખ હશે એનો ઢાળ બરાબર, અને જે ઢાળ છે મિત્રો તે શું છે, વેગ. એટલે અહીંયા આપણને શું થશે મિત્રો કે જેનો ઢાળ વધારે તેનો વેગ વધારે થવાનો, એટલે કે જેનો થીટા વધારે તેનો વેગ વધારે થવાનો છે. તો આપણે અહીંયા જોઈએ તો શું થશે મિત્રો, આપણે અહીંયા આ x અક્ષને સમાંતર એક રેખા દોરી. તો હવે આ ખૂણો જુઓ મિત્રો થીટા a અને આ ખૂણો જુઓ મિત્રો થીટા b. તો શું થવાનું છે, થીટા b એ થીટા a કરતા કેવું થવાનું છે, મોટું. તો શું થશે, tan થીટા b એ tan થીટા a કરતા કેવું થશે, મોટું. તો શું કહેવાશે કે b નો ઢાળ એ કેવો કહેવાશે, a ના ઢાળ કરતા મોટો કહેવાશે. તો શું થશે, b નો વેગ a ના વેગ કરતા વધુ થવાનો. તો શું કહી શકાશે આપણે, a કરતા b વધુ ઝડપથી ચાલે છે. હવે a અને b ઘરે એક સાથે પહોંચે છે કે અલગ અલગ પહોંચે છે? તો મિત્રો તમે જોશો તો આ બંને કેવા થવાના છે, એક સાથે પહોંચે છે. એટલે અહીંયા શું થશે, જવાબ એક સાથે આવશે. ચલો જો a અથવા b અથવા a ના કરતા આગળ નીકળી જાય છે અને એક વાર કે બે વાર તે આપણે જણાવવાનું છે. તો મિત્રો આગળ કોણ નીકળી શકે, કે જેનો વેગ વધુ હોય તે મિત્રો આગળ નીકળી શકે. તો મિત્રો અહીંયા તમે શું જોઈ શકો છો કે આપણે ત્રીજામાં જેમ જોયું b નો વેગ વધુ છે, એટલે શું થશે, તમે અહીંયા જુઓ તો b નો વેગ વધુ છે અને એ પાછળથી થોડા સમય બાદ ચાલવાનું શરૂ કરે છે, તો પણ એ શું કરે છે કે આ બિંદુ પાસે બંને એકબીજાને મળતા છે અને પછી b આ રીતે આગળ નીકળી જાય છે. તો b નો વેગ વધુ છે, તો આપણે શું કહી શકીએ કે
a ના કરતા b a અહીંયા એમને b a ના કરતા આગળ એકવાર, કારણ કે તમે જુઓ તો બંને એકબીજાને શું થશે, ફક્ત એકવાર મળે છે, તો શું કહી શકાય, b a ના કરતા આગળ એકવાર નીકળી જાય છે. તો આ રીતે મિત્રો આપણે આપેલા ગ્રાફને સમજી શકીએ. હવે મિત્રો આપણે જોશું સ્વાધ્યાયનો 3.3 દાખલો. સ્વાધ્યાયનો 3.3 દાખલો. મિત્રો એ દાખલામાં શું કહે છે આપણને કે એક સ્ત્રી પોતાના ઘરેથી 9 વાગે ઓફિસે જવા નીકળે છે અને 5 કિલોમીટર પર આવવાની ઝડપે ચાલીને જાય છે ઓફિસ, અને તે ઓફિસ 2.5 કિલોમીટર દૂર છે. હવે ત્યાં એ 5 વાગ્યા સુધી રહે છે અને ઘરે પછી શું કરે છે કે એ રિક્ષામાં બેસીને આવે છે, જ્યારે એની ઝડપ 25 કિલોમીટર પર આવવાની હોય છે. તો મિત્રો આપણે સ્થાન અને સમયનો, આ જે આખી ઘટના છે તેના માટે સ્થાન અને સમયનો આલેખ દોરવાનો છે આપણે અહીંયા. તો અહીંયા મિત્રો આપણે જોઈએ કે શું થાય છે, અલગ અલગ જે આપણને ઘટના આપી છે તેને પહેલા આપણે લખી લઈએ. તો એ શું કરે છે, 9 વાગે ચાલવાની શરૂઆત કરે. બી શું કરે, 2.5 કિલોમીટર અંતર એ 5 કિલોમીટર પર આવવાની ઝડપથી ચાલે. પછી શું છે કે 2.5 કિલોમીટર પર ઓફિસે પહોંચી જાય, ત્યાં શું કરે છે, 5 વાગ્યા સુધી ઓફિસે રહે છે. અને 5 વાગ્યા રિક્ષામાં 25 કિલોમીટર પર આવવાની ઝડપથી ઘરે આવે. આ રીતે છે મિત્રો. હવે એના માટે આપણે સમય અને સ્થાનનો આલેખ દોરવાનો છે. તો આપણે આ રીતે સમય અને સ્થાનનો આલેખ લઈ લઈએ. એમાં x અક્ષ પર આપણે સમય, y અક્ષ પર સ્થાન લઈશું. હવે તમે જુઓ કે 9 વાગ્યા સુધી ઘરે રહે છે, તો આપણે શું કરીએ, અહીંયા શૂન્ય લઈએ. હવે શૂન્ય થી આપણે આ કોઈ સમય લઈએ 9 વાગ્યાનો, તો અહીંયા 9 વાગ્યા સુધી શું થશે મિત્રો, કે ઘરે જ રહે છે, એટલે આ રીતે શું થવાનું છે કે અહીંયા કોઈ જાતનું એના સ્થાનાંતરમાં ફેરફાર નહીં થશે. હવે તમે જો 2.5 કિલોમીટર એ 9 વાગ્યાથી ચાલુ કરે, 5 કિલોમીટર પર આવવાની ઝડપ થઈ જાય. એટલે 2.5 કિલોમીટર આપણે સમયના સંદર્ભમાં તે આપણે શોધવાનું થશે. તો મિત્રો એ આપણે v બરાબર d ભાગ્યા t પરથી આપણે શું કરી શકીએ, t બરાબર શું થશે, d ભાગ્યા v. તો આપણે સમય શોધવાનો થશે મિત્રો અહીંયા. તો સમય જુઓ તો શું થશે, અંતર જે છે કે 2.5 કિલોમીટર અને વેગ 5, આપણને શું થશે, આવર મળશે, એટલે કે કલાક મળશે. તો મતલબ શું થશે, 20 મિનિટ થશે. એટલે હવે આપણે 9 વાગ્યાથી અહીંયા 2.5 કિલોમીટર લઈએ છીએ, 9 થી 9:30 સુધીમાં, 9 થી આ 9:30 સુધીમાં આપણે શું બતાવવું પડે કે એ 2.5 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તો એ આ રીતે થશે મિત્રો. ત્યારબાદ શું થશે કે એ 5 પર રહે છે, તો 9:30 થી આપણે શું કરવા પડે કે એ અંતરમાં કોઈ
5 વાગ્યા સુધી રહેવાની છે એટલે ત્યાં 5 આવી જશે. હવે તમે જુઓ 5 વાગ્યે શું કરે છે, રિક્ષામાં બેસીને 25 કિલોમીટર પર આવવાની ઝડપથી ઘરે આવે છે. તો ઓફિસેથી ઘરે પહોંચવા માટે પડશે આ જ સૂત્ર લગાવવા પડશે, પરંતુ હવે તમે જુઓ તો ઝડપ કેટલી થઈ ગઈ છે 25 કિલોમીટરની. તો 2.5 બાય 25 થવાનું છે. હવે મિત્રો જુઓ તો એને શું કરેલું છે, ઓફિસે ગઈ છે, ઓફિસથી બીજું કોઈ અંતર બતાવ્યું નથી. તો ઓફિસેથી ઘરે આવે ત્યારે પણ અંતર તો બે, એટલે બીજો જે સમય મળવાનો છે આપણને એ સમય શું થશે 2.5 ભાગ્યા 25 એટલે શું થશે 0.1 આવર. એટલે એ શું થવાનું છે મિત્રો, બરાબર 1 કલાકની 60 મિનિટ હોય તો 0.1 એટલે ભાગ્યા 10 કરી દો, બંને છે. તો હવે અહીંયા શું થશે, 5 વાગ્યાથી નીકળીને 5 વાગ્યાને 06 મિનિટ પર એ શું થવાનું છે, ઘરે પહોંચી જશે. તો આ રીતે શું થવાનું છે આપણે એનો આલેખ બતાવી શકીએ કે જેમાં એ શું કરે છે 9 વાગ્યે નીકળીને 9:30 વાગ્યા સુધીમાં પહોંચે છે. તો આ જે આલેખ આવવાનો છે તેનો ઢળ ABC. તો અહીંયા આપણને જે AB ના છેદમાં BC મળવાનું છે તેની કિંમત મિત્રો તમે જોશો તો એ કિંમત આપણને 5 મળવાની છે. અને તે જ રીતે મિત્રો તમે અહીંયા જોશો તો CDE DE એની કિંમત મિત્રો આપણને મળશે 25. કેમ? કારણ કે આ સ્થાન બતાવે છે અને નીચે સમય બતાવે છે, તો તેનો ઢાળ આપણને શું આપવાનો, આનો વેગ કેટલો હતો 25, અહીંયા વેગ કેટલો હતો 5. એ જ છે વસ્તુ મિત્રો. હવે આપણે 3.3 પછી 3.4 જોઈએ, જેમાં પણ આપણે મિત્રો આલેખ જ દોરવાના છે. ત્રણ પોઈન્ટ 4 માં મિત્રો આપણને શું કહ્યું છે કે એક વ્યક્તિ કે જે એક પતલા રસ્તા પર 5 પગલા આગળ અને 3 પગલા પાછળ અને ફરી 5 પગલા આગળ ફરી 3 પગલા પાછળ એ રીતે ચાલતો જાય છે. એક પગલું 1 મીટરનું છે અને તેને કાપવા માટે 1 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો આપણે એના માટે સ્થાન અને સમયનો આલેખ દોરવાનો છે અને બતાવવાનું છે કે 13 મીટર શરૂઆતથી 13 મીટર સુધી જવા સમય લાગે છે. બરાબર મિત્રો? તો અહીંયા સમજી લઈએ કે 5 પગલા આગળ 3 પગલા પાછળ આ રીતે પુનરાવર્તન કરે છે. હવે એક પગલું શું છે મિત્રો 1 મીટરનું અને 1 સેકન્ડ સમય લાગે. આપણે જોવાનું છે શરૂઆતથી 13 મીટરનું અંતર કાપતા લાગતો સમય અને તેના માટે x against t નો ગ્રાફ. તો અહીંયા આપણે x against t નો ગ્રાફ દોરવા y અક્ષ પર લઈએ અને આપણે સમય લઈ લઈએ. હવે તમે જુઓ તો આપણે કેટલું અંતર કાપવાનું છે મિત્રો 13 મીટરનું અંતર કાપવાનું છે. તો 13 મીટરનું અંતર કાપવાનું એટલે આપણે અંતર પર 13 મીટર સુધી આપણે સંખ્યા બતાવી દેવા પડવાની છે. તો અહીંયા આપણે શું કરીએ 1 2 3 આ રીતે આપણે સંખ્યા બતાવી દીધી. હવે સમય કેટલો છે તેટલું આપણને ખબર નથી.
તો આપણે શું કરીએ, અહીંયા સમય બતાવીએ નહીં, પરંતુ જેમ આલેખ પૂરતા જશું તેમ તેમ જે સમય આવે તે આપણે અહીંયા બતાવતા જશું. હવે જુઓ મિત્રો કે 5 પગલા આગળ અને 3 પગલા પાછળની ગતિ કરે છે. એટલે શરૂઆતમાં એ શું કરશે કે 5 પગલા આગળ જશે તો એ શું થશે, 5 પર પહોંચશે. તો 5 પર પહોંચવા માટે મિત્રો શું થશે, એને 5 સેકન્ડ જેટલો સમય લાગે. પછી શું કરે, 3 પગલા પાછળ આવે. એટલે 5 પર પહોંચ્યા પછી 3 પગલા પાછળ આવશે તો ત્યારે એ શું થશે મિત્રો, 2 પર પહોંચી જશે. હવે 3 પગલા પાછળ જવા માટે શું થશે, બીજી 3 સેકન્ડનો સમય લાગે. એટલે અહીંયા શું થશે, 5 + 3 એટલે 8 થઈ જશે. હવે આ જ વસ્તુને ફરી શું કરશે, પુનરાવર્તન. 8 પર આવ્યા પછી 2 પર આવ્યા પછી ફરી શું કરશે, 5 પગલા આગળ જશે તો ત્યારે એ શું થશે, 7 પર પહોંચી જશે. 5 ને 2 7. તો ત્યારે એને ફરી શું થશે, પાછો 5 સેકન્ડનો સમય લાગે. એટલે કેટલા થશે, 8 ને 5 13. પછી શું થાય છે, ફરી એ 3 પગલા પાછળ આવે એટલે 7 માંથી 3 પગલા એટલે એ શું થશે, 4 પર પહોંચી જશે. તો ત્યારે એને શું થશે, બીજી 3 એટલે શું થશે, 16 સેકન્ડનો સમય લાગે. હવે તમે જુઓ તો શું થશે કે ફરી એ 5 પગલા આગળ જશે એટલે શું થશે, 9 પર પહોંચશે. તો 9 પર પહોંચવા એને શું થશે, 16 ને 5 21 સેકન્ડનો સમય લાગશે. 9 પરથી 3 પગલા પાછળ આવે એટલે શું થશે, 6 પર પહોંચી જશે. તો ત્યારે એને શું થશે, બીજી 3 સેકન્ડ એટલે ટોટલ 24 સેકન્ડ થાય. ત્યારબાદ શું થશે, ફરી 5 પગલા આગળ જશે તો 6 ને 5 કેટલા થયા, હવે 11 પર પહોંચી જશે. તો 11 પરથી 11 પર પહોંચતા એને શું થશે, 24 ને 5 29 સેકન્ડનો સમય લાગશે. હવે ત્યાંથી ફરી 3 પગલા પાછળ આવે એટલે એ શું થશે, હવે 8 પર પહોંચી જશે. 11 માંથી 3 પગલા પાછળ આવે એટલે 8 પર પહોંચી જશે. તો ત્યારે એને શું થશે, 29 ને 3 32 સેકન્ડનો સમય લાગે. હવે ત્યાર પછી એ શું કરશે, બીજા 5 પગલા આગળ જશે તો હવે શું થયું, પહોંચી ગયો 13 સેકન્ડ. તો હવે શું થયું કે 13 મીટર પર પહોંચી ગયો. તો ત્યારે એને સમય શું થવાનો છે, 32 ને 5 37. તો અહીંયા મિત્રો શું થશે, કુલ સમય 37 સેકન્ડનો આવવાનો છે. જ્યારે વ્યક્તિ કે 5 પગલા આગળ અને 3 પગલા પાછળ 1 મીટર દીઠ પગલું 1 સેકન્ડમાં કાપતો હોય એ રીતની ગતિ કરે ત્યારે એને 13 મીટર ચાલવા માટે શું થશે કે 37 સેકન્ડનો સમય લાગવાનો છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આવતા વિડીયો સુધી મિત્રો સ્ટડી કરતા રહેજો. બાય બાય.